જે રીતે ચર્ચાઓ અલગ અલગ થતી હતી, વિમલ ચુડાસમાએ મોડી રાત્રે એક બેઠક પણ બોલાવી હતી. કોંગ્રેસના જે ચહેરાઓ છે, મુખ્ય ચહેરાઓ, તેની સાથે બેઠક પણ યોજી હતી. આ બેઠકની અંદર મોટો ખેલ પાડવાની તૈયારીઓ જે છે તે કહેવામાં આવી રહી હતી, પરંતુ આ ખેલ કોંગ્રેસ સાથે થઈ ચૂક્યો છે. ભારતીય જનતા પાર્ટીએ પોતાના જે હોદ્દેદારો છે તેમના નામોની અત્યારે જાહેરાત કરી દીધી છે. અને સૌથી મોટા સમાચાર કે જ્યાં ગીર સોમનાથ જિલ્લાની અંદર ખૂબ મોટું ઘમાસાણ જે છે તે જોવા મળ્યું હતું ભાજપ અને કોંગ્રેસની વચ્ચે. જે પણ વેરાવળ નગરપાલિકાની જે ચૂંટણી હતી તે દરમિયાન પણ જે રસાકસી અને રાજકીય નેતાઓ આમને સામને જોવા મળતા હતા, પ્રતિક્રિયાઓ જે છે તીખી આવી રહી હતી. કોંગ્રેસ એ બેઠક પોતાના નામે કરવાની એ જીત પકડીને બેઠી હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા સમયે સૌથી મોટો ખેલ પાડી દીધો છે. ત્યારે જે નામોની વાત કરવામાં આવે તો પાલિકાના પ્રમુખ પદે નરેશ ગોયલ છે, તેમની વરણી કરવામાં આવી છે. ઉપપ્રમુખ પદે હેમીબેન જેઠવા છે, તેમની પસંદગી કરવામાં આવી. કારોબારી ચેરમેન પદે ઉદય શાહ છે, તેમને જવાબદારી સોંપાઈ. યુવા નેતૃત્વ જે છે તેને અહીંયા ઉતારવામાં આવ્યું છે. સૌથી મોટી વાત, ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીએ યુવાનોને જે છે તે મેદાને ઉતાર્યા છે. ઉપપ્રમુખ પદે હેમીબેન જેઠવા છે, તો કારોબારી ચેરમેન પદે ઉદય શાહ છે, તેમને અત્યારે જવાબદારી સોંપાઈ. પક્ષના નેતા તરીકે રીટાબેન તન્ના છે, તેમની વરણી કરવામાં આવી. મહિલા સશક્તિકરણનું એક ઉદાહરણ અહીં આપવામાં આવ્યું છે કે મહિલાઓને પણ પુરુષોની જેમ જે છે તે હોદ્દાઓ એટલા જ આપવામાં આવ્યા છે. દંડક તરીકે જીતેન્દ્ર ઉપાધ્યાય છે, તેમની નિમણૂક કરવામાં આવી. ત્યારે ભાજપના નગરસેવકોની બેઠક એ સર્કિટ હાઉસ ખાતે મળી હતી. જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા કે જેઓ પણ ત્યાં ઉપસ્થિત હતા, એની જ હાજરીમાં આ બેઠક જે છે તે યોજાઈ હતી. અને ત્યાંથી જ નામ જે છે તે સત્તાવાર રીતે અત્યારે ડિક્લેર કરવામાં આવ્યા છે. જિલ્લાના પ્રમુખ સંજય પરમાર છે, તેઓ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત હતા. સંગઠનના અન્ય હોદ્દેદારો અને આગેવાનો જે છે તે પણ મોટી સંખ્યામાં આ બેઠકોની અંદર જોડાયા હતા. ને જે સસ્પેન્સ હતું કે હવે કોના નામ જાહેર થશે, જે રીતે ઘણા લાંબા સમયથી આપણે જોયું હતું કે નગરપાલિકાની ચૂંટણીની અંદર રિસોર્ટ પોલિટિક્સ ખૂબ ચાલ્યું હતું. વેરાવળમાં પણ આપણે જોયું હતું કે નેતાઓ એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાની તૈયારીઓ દર્શાવી રહ્યા હતા, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આપ હોય. પરંતુ હાલ જે પ્રમાણે નગરપાલિકા કબજે કરવાની વાત હતી, તેમાં ભારતીય જનતા પાર્ટીએ છેલ્લી ઘડીએ સૌથી મોટો ખેલ પાડ્યો હોય અને કોંગ્રેસનો એ જ વિસ્તારમાં, એટલે કે વિમલ ચુડાસમાના જ વિસ્તારમાં એમની સાથે મોટો ખેલ થઈ ગયો હોય તે પ્રકારની ચર્ચા હાલ ગીર સોમનાથ અને વેરાવળમાં જોવા મળી રહી છે. ઉમંગ, આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.